તો રાજ્યમાં ભર ઉનાળે મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ વિનાશ વેર્યો છે। દાહોદના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેતરોથી લઈ અને રહેણાંક વિસ્તાર સુધી નુકસાની અપાર થઈ ગઈ છે। ક્યાંક થાંભલા જમીનમાંથી ઉખડી પડ્યા છે, ક્યાંક મકાન ધરાશાયી થયા, ક્યાંક વૃક્ષો ઉખડી ગયા। સામાજિક પ્રસંગ માટે પણ વિલન બન્યું છે આ માવઠું। ગુજરાતમાં જાણે કે ભર ઉનાળે ચોમાસાની એન્ટ્રી થઈ હોય તેવો માહોલ સર્જાયો। આકાશમાં અત્યાર સુધીમાં આગના ગોળા વરસી રહ્યા છે અને જેના બદલે વહેલી સવારથી અચાનક વાતાવરણ બદલાયું। કમોસમી વરસાદ ખાબકવા લાગ્યો અને ત્યારે હજુ પણ મે માસના અંતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે। તો જ્યારે દાહોદના સુખસર ખાતે મુસ્લિમ સમાજનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ને ત્યારે જ તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો, નાસભાગ મચી ગઈ। વરસાદ ઘાંચી પંચના કાર્યક્રમ માટે વિલન બન્યો છે। મિની વાવાઝોડાના કારણે મંડપ ઉખડી ગયો, મંડપ જમીદોસ્ત થઈ ગયો અને કેટલાક ટેન્ટ ઉખડી ગયા અને જેથી લોકોએ સુરક્ષિત જગ્યાએ ભીંજાતા બચવા તાળપતરી પણ રાખી હતી, જેમાં ઉભા રહ્યા અને વરસાદે કાર્યક્રમ પર પાણી ફેરવ્યું છે। તો કાર્યક્રમને આખરે રદ કરવો પડ્યો। કેદારનાથ ધામમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે। આજે 17,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અને જેમાં અત્યાર સુધીમાં 3,44,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે। કેદારનાથ ધામમાં આજે પણ ભારે હિમવર્ષા થઈ રહી છે। સતત હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે, પરંતુ બાબા કેદારનાથના ભક્તોનો ઉત્સાહ હજુ પણ ઓછો નથી થયો। મંગળવારે 17,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કર્યા। 22 એપ્રિલે કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા અને ત્યારથી 14 દિવસમાં કુલ 3,44,000 શ્રદ્ધાળુઓ દર્શન કર્યા છે। વરસાદ અને હિમવર્ષા છતાં પણ હજારો શ્રદ્ધાળુઓ દરરોજ બાબા કેદારનાથના દર્શન કરી રહ્યા છે। કેદારનાથ ધામમાં હાલમાં સતત બરફવર્ષા વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધા અટક છે। ભારે ઠંડી અને બદલાતા હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓનો દર્શન માટેનો પ્રવાહ યથાવત રહ્યો છે। ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે માટે સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। જિલ્લા પોલીસ મુજબ અત્યાર સુધીમાં 17,357 ભક્તોએ બાબા કેદારના દર્શન કર્યા અને ભક્તોના અવિરત પ્રવાહ વચ્ચે હવામાનમાં સતત બદલાવ પણ જોવા મળી રહ્યો છે। ક્યારેક વરસાદ, ક્યારેક ભારે હિમવર્ષા જોવા મળી રહી છે। ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ શીખ ધર્મસ્થાન હેમકુંડ સાહિબના દરવાજા 23 મેના રોજ ખુલી રહ્યા છે અને તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે। વહીવટી અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે। ગુરુદ્વારા સમિતિ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની ટીમો મુસાફરી વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે હેમકુંડ સાહિબ ખાતે સતત પહોંચી રહી છે। હેમકુંડ સાહિબમાં હવામાન હજુ પણ બદલાઈ રહ્યું છે। હવામાન બદલાતા બરફવર્ષા થઈ રહી છે અને આમ છતાં દરવાજા ખોલવાની તૈયારીઓ પણ ચાલી રહી છે। તો આજથી 3 દિવસમાં માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ, મનપા, નપા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો કરાશે નક્કી। તો 3 દિવસની આ મીટિંગ છે। 3 મે સુધી ચાલેલી સાયન્સ પ્રક્રિયામાં તૈયાર કરાઈ છે પેનલો। પેનલ પરના નામ પર ચર્ચા વિચારણા કરાશે, નિરીક્ષકોને બોલાવાશે। પાર્લામેન્ટરી બોર્ડમાં 8 મે સુધીમાં પાર્લામેન્ટરી બોર્ડ આખરી નામો પર મહોર મારશે। તો આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના થશે મંથન। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકના સદસ્યો હાજરીમાં કરશે મંથન। જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારી, જિલ્લાના સંગઠન મહામંત્રીએ હાજરી તેઓની રહેશે અને તે વચ્ચે જ આ મંથન થશે। તો 10 મે સુધી મળશે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, નામો પર આખરી ચર્ચા કરવામાં આવશે? જી બિલકુલ, આજથી 3 દિવસ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાવાની છે। ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રેકોર્ડ બ્રેક પરિણામ મેળવ્યું છે અને ત્યારબાદ
મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના હોદ્દેદારો માટે ભારતીય જનતા પાર્ટીનું આજથી 3 દિવસ માટેનું મંથન જે છે તેની શરૂઆત થઈ છે. મહત્વનું એ છે કે 3 તારીખ સુધી એટલે કે 1 મે, 2 મે અને 3 મે 3 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાના હોદ્દેદારો માટેથી સેન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ હતી અને ત્યારબાદ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જે 3 નામોની પેનલ આવી છે, પ્રમુખ માટે, ડેપ્યુટી પ્રમુખ માટે, તદુપરાંત દંડક માટે, અને આ જ રીતે મહાનગરપાલિકાની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર સહિતના નામો માટે 3 નામોની પેનલ તૈયાર થઈ છે અને 3 નામોની પેનલ ઉપર આજથી ભારતીય જનતા પાર્ટી જે છે તે મંથન કરવાની છે અને આગામી 10 તારીખ સુધી તમામ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, તદુપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હોદ્દેદારો જે છે તેની નિયુક્તિ થઈ જવાની છે. મહત્વનું એ છે કે આજથી જે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની શરૂઆત થઈ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોનના જે તમામ જે જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકા જે છે તેના નામથી આ પ્રક્રિયા જે છે તેની શરૂઆત કરશે અને આવતીકાલે સૌરાષ્ટ્રના વિવિધ ઝોન જે છે તેનો પણ સમાવેશ થશે, મધ્ય ગુજરાતના ઝોનનો પણ સમાવેશ થશે અને પરમ દિવસે અમદાવાદ જે છે અને ચર્ચા વિચારણા જે છે તે થશે. એટલે કે 10 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો છે તે નિયુક્ત થઈ જશે. જી, આપનો આભાર.